નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઉત્તર ગુજરાતની યુનિવર્સિટી જો કે સ્ટેટ યુનિવર્સિટી જે કહેવાય છે, ત્યાં અત્યારે પીએચડીની નોટિફિકેશન આવેલી છે અને યુનિવર્સિટીનું નામ છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, જેને આપણે HNGUના નામથી પણ ઓળખવામાં આવે છે. પાટણ ખાતે આ યુનિવર્સિટી આવેલી છે અને આ યુનિવર્સિટીમાં અત્યારે પીએચડીની નોટિફિકેશન આવેલી છે. તો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે મેડમ એન્ટ્રન્સ એક્ઝામ લેવાની છે કે નહીં, કઈ રીતની આની પ્રોસેસ છે, તો થોડી અમને જણાવો. તો આપણે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તેના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એના વિશે ડિસ્કસ કરીશું. વિડીયોને શેર કરજો, વધુને વધુ વિડીયોને લાઇક કરવાનો પ્રયત્ન કરજો. ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો હવે આપણે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈએ. તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવા માટે તમારે HNGU PhD લખવાનું છે. ઓકે, જેવું તમે ગૂગલ ઉપર HNGU PhD સર્ચ કરશો તો તમને સૌથી પહેલી અહીંયા વેબસાઇટ દેખાય છે https://phd.ngu.ac.in. ઓકે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા જેવું તમે ક્લિક કરશો તો અહીંયા હોમ પેજ તમારા સામે ખુલી જશે અને તમને અહીંયા ન્યૂઝના ચાર PDF તમને જોવા મળશે. સૌથી પહેલી એડવર્ટાઇઝમેન્ટની PDF છે. તો પહેલાં આપણે એડવર્ટાઇઝમેન્ટથી સ્ટાર્ટ કરીશું કે ક્યારે ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થાય છે, કેટલા સમય સુધીનું છે, એ બધું આપણે અહીંયા એડવર્ટાઇઝમેન્ટમાં પહેલાં જોઈ લઈએ. ઓકે, તો અહીંયા જુઓ, આ છે એડવર્ટાઇઝમેન્ટ અને અહીંયા તમારું ફોર્મ ફિલ થવાનું જે સ્ટાર્ટિંગ થઈ ગયું છે. ઓકે, તો અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ઇઝ ધ 10 જો લાસ્ટ ડેટ અહીંયા આપેલી છે. સ્ટાર્ટ તો થઈ ગયું છે ફોર્મ ફિલ થવાના. ઠીક છે, 17/2/2025 આ જાહેરાત આવી હતી સમાચાર પત્રમાં અને અત્યારે ફોર્મ ફિલ થવાના સ્ટાર્ટ થઈ ગયા છે. ઘણા બધા મિત્રોએ ફોર્મ પણ ફિલ કરી લીધા છે. ઘણા બધા મિત્રોએ ફોર્મ પણ ફિલ કરી લીધા છે અને લાસ્ટ ડેટ અહીંયા નોંધી લેજો 10/3/2025 છે, એટલે 10 માર્ચ સુધી તમે એ પણ સાંજે 6:30 વાગ્યા સુધી ફોર્મ ફિલ કરી શકશો. હવે આમાં એલિજિબિલિટી આપણે અહીંયા જોઈ લઈએ તો એલિજિબિલિટીની અંદર અહીંયા કહ્યું છે કે માસ્ટરની અંદર માસ્ટર ડિગ્રી, જો કે આપણે MA કહેતા હોઈએ છીએ, બરાબર, તો એ માસ્ટર તમારું MA MCOM MSc, બરાબર, તો એમાં તમારે 55% ઓછામાં ઓછા હોવા જોઈએ. આ કોના માટે છે? આ એ લોકો માટે છે જનરલ કેટેગરી માટે, બરાબર. અને જે SC ST SCBC EWS અને PWD જે હેન્ડીકેપ્ડ સ્ટુડન્ટ હોય છે એમના માટે 50% મિનિમમ તમારે માસ્ટરની અંદર હોવા ફરજિયાત છે. ઓકે, બાકીના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે આપણે બીજી PDFમાં જોઈએ. એડમિશન રૂલ્સની વાત કરી લઈએ કે ભાઈ એની એડમિશન પ્રોસેસ શું છે. ફટાફટ થોડા આપણે ઝડપથી કરીશું, કારણ કે આ બધું તમને વાંચતા આવડે છે, બટ તેમ છતાં પણ ઘણા બધા મિત્રોના મેસેજ હતા તો અહીંયા થોડા ડાઉટ્સ હતા, એને અહીંયા ક્લિયર કરી દઉં. ઓકે, તો અહીંયા જો તમારો જે ફોર્મ ભરવાનો સમયગાળો મેં કહ્યું કે સ્ટાર્ટ થઈ ગયો છે 17/2/2025થી લઈને 10/3/2025 સુધીમાં ફોર્મ ભરવાનું છે. 10 તારીખે લાસ્ટ ટાઈમ પણ આપેલો છે, સાંજે 6:30 સુધી તમે ફોર્મ ફિલ કરી શકશો. વેબસાઇટ અહીંયા આપેલી છે www.ngu.ac.in, બરાબર. આ આખી વેબસાઇટ છે. એ વેબસાઇટ ઉપર જઈ તમારે એમાં અથવા તો phd.ngu.ac.in આ પણ એની વેબસાઇટ છે. તો બંનેમાંથી કોઈ પણ વેબસાઇટ ઉપર જઈ તમે ફોર્મ ફિલ કરી શકો છો. ઓનલાઈન અરજી કરતાં પહેલાં દરેક ઉમેદવારને વેબસાઇટ પર ઉપલબ્ધ જે પણ ઓર્ડિનન્સ, જે પણ રૂલ્સ રેગ્યુલેશન્સ છે વાંચી લેવા માટે અહીંયા તમને જણાવવામાં આવી છે, જો કે આપણે અહીંયા વાંચી જ રહ્યા છીએ, બરાબર. ઉમેદવારોને માસ્ટરની ડિગ્રીમાં જે વિષયમાં તમે કરેલી હોય, ઓકે, અહીંયા સ્પષ્ટ લખેલું છે કે તમે માસ્ટર જે સબ્જેક્ટ સાથે કરેલું હોય, જે વિષય સાથે કર્યું હોય એ જ વિષયમાં તમારે અરજી કરવાની છે, એ જ વિષયમાં તમારે ફોર્મ ફિલ કરવાનું છે. ઉમેદવાર ફોર્મ ભરવાની છેલ્લી તારીખના રોજ લાયકાત ધરાવતો હોવો જોઈએ. તમારી એલિજિબિલિટી જે કહી છે માસ્ટરમાં 55% જનરલ કેટેગરી માટે અને બાકીની જે પણ કેટેગરી છે SC SC ST EWS PWD, બરાબર, આ બધી કેટેગરીને 50% હોવા જોઈએ, બરાબર.
તો ત્યાં સુધી જ્યાં સુધી તમારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારી પાસે એની લાયકાત હોવી જોઈએ, એટલે કે તમારી પાસે ત્યાં સુધીમાં રિઝલ્ટ આવેલું હોય. ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ તમે એક્ઝામ તો આપી દીધી છે, બરાબર ને, અને તમે ફોર્મ બી ભરી દો છો, બટ રિઝલ્ટ ડિક્લેર નથી થતું. તો અહીંયા એમ કહેવા માગે છે કે ભાઈ છેલ્લી તારીખ સુધીમાં તમારું રિઝલ્ટ ડિક્લેર થયેલું હોવું જોઈએ, બરાબર. જે ઉમેદવારનું રિઝલ્ટ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં જાહેર થયેલ પરંતુ માર્કશીટ હાર્ડ કોપી ન મળેલ હોય તેવા કિસ્સામાં ઉમેદવારે વેબસાઇટ પરથી મેળવેલ જે પણ તમે ઓનલાઈન માર્કશીટ મેળવી હોય, પ્રિન્ટ મેળવી હોય, એ તમારે અપલોડ કરવાની રહેશે. અહીંયા એવું નથી કહ્યું કે ભાઈ ઓરિજિનલ માર્કશીટની તમારે વેઇટ કરવાની, તમારી પાસે ઓનલાઈન માર્કશીટ આવી ગઈ હોય તો એને પણ તમે અહીંયા અપલોડ કરી શકો છો. પીએચડીમાં જે પણ પ્રવેશ મેળવનાર ઈચ્છુક ઉમેદવારો છે, જનરલ કેટેગરી અને EWS જે કેટેગરીમાં આવે છે, એ લોકોએ અનુસ્નાતક કક્ષાએ જે તે વિષયમાં 55% ગુણ અને SC/ST SC/BC ઉમેદવારની કેટેગરીમાં જે તે વિષયમાં અનુસ્નાતક કક્ષાએ 50% ધરાવતા જ્યાં ગ્રેડિંગ સિસ્ટમ હોય. હવે જો અહીંયા ઉપર એ લોકોએ પહેલાં આપણને જે પેલી તમને નોટિફિકેશન મેં બતાવી જાહેરાતની, એની અંદર એ લોકોએ લખેલું હતું EWS વાળા જે હતા એ લોકોને 50%માં લખેલું હતું. તો અહીંયા કન્ફ્યુઝન દૂર કરું છું, એ લોકો માટે EWS વાળાને 55% જ હોવા જોઈએ, ઠીક છે. અહીંયા એમને કોઈપણ પ્રકારનું જે માર્ક્સ જે 5%નું રિલેક્સેશન મળે છે એ રિલેક્સેશન EWS વાળાને નથી મળતું. તો અહીંયા થોડું આપણે અહીંયા વ્યવસ્થિત કરીશું, કારણ કે અહીંયા રૂલ્સ રેગ્યુલેશન્સ લખેલા છે તો એને ફોલો કરવા પડશે, ઠીક છે. તો અહીંયા ઓપન કેટેગરીવાળાને અને EWS કેટેગરીવાળાને કેટલા હોવા જોઈએ માસ્ટરની અંદર 55%, અને SC/ST SC/BC અને PWD એટલે કે હેન્ડીકેપ્ડ જે પણ, જો અહીંયા ડિસેબિલિટી પણ લખેલી છે 40% ડિસેબિલિટી, 40%થી વધારે ડિસેબિલિટી હોવી જોઈએ. કારણ કે ઘણા સ્ટુડન્ટ મારા એવા પણ હતા ગઈ વખતે જેમણે મને ક્વેશ્ચન કર્યો હતો કે મેડમ અમારી 20% કે 30% અમારી ડિસેબિલિટી છે તો અમે ફોર્મ ભરી શકીએ કે નહીં. તો અહીંયા ક્લિયર કટ લખેલું છે કે 40%થી વધુ તમારી ડિસેબિલિટી હોવી જોઈએ, બરાબર, તો જ તમને 5%નું રિલેક્સેશન મળશે. ઉમેદવારની કેટેગરીમાં જે તે વિષયમાં અનુસ્નાતક કક્ષાએ 50% ગુણ ધરાવતા તથા જ્યાં ગ્રેડિંગ સિસ્ટમ હોય, જ્યાં એ લોકો માની લો કે જ્યાં પર્સન્ટેજની સિસ્ટમ નથી ને ગ્રેડિંગ સિસ્ટમ છે, તો ત્યાં UGC 7 પોઈન્ટ સિસ્ટમ મુજબ તમારે અથવા તો તેના સમકક્ષ ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓને જ પ્રવેશ લાયક ગણાશે. એટલે કે જે ગ્રેડિંગ સિસ્ટમ છે, તમને પોઈન્ટમાં જે તમને આપેલા CGP કરીને કંઈક આવે છે, બરાબર, તો એવી રીતે જે ગ્રેડિંગ સિસ્ટમ તમને આપવામાં આવે છે એની અંદર તમારી પાસે 7 પોઈન્ટ હોવા જોઈએ. 7 કરતાં ઓછા હશે તો તમે અહીંયા ફોર્મ નહીં ભરી શકો, ઠીક છે ને. તો અહીંયા 7 પોઈન્ટની વાત કરવામાં આવેલી છે. પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ તમારે અપડેટ હોય એવું તમારે અહીંયા, કારણ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 3 વર્ષ સુધી ચાલતું હોય છે. તો જે મિત્રોને હજુ પણ ન કઢાવી હોય તો કઢાવીને નવું કઢાવી અને પછી તમે એને અપલોડ કરજો, બરાબર. કારણ કે 3 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો 3 વર્ષ પૂર્ણ ન થયા હોય તો તમે એનું એ જ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અંદર અપલોડ કરી શકશો. જે ઉમેદવારો UGC નેટ GSET CSIR, બરાબર, CSIR નેટ સાયન્સ ફિલ્ડમાં જે સ્ટુડન્ટ હોય છે એમના માટે આવે છે CSIR નેટની એક્ઝામ. ICAR નેટ JRF GATE MPhilની પરીક્ષાઓ પાસ કરેલી હોય તેઓને PhDની જે એન્ટ્રન્સ એક્ઝામ છે એમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. મૂળ રૂપથી તમારો ઘણા બધા મિત્રોનો અત્યાર સુધીમાં, કાલે મેં નોટિફિકેશન નાખી હતી ત્યારથી માંડીને અત્યાર સુધીમાં એકનો એક ક્વેશ્ચન વારંવાર આવતો હતો કે મેમ એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે? તો યસ, અહીંયા એન્ટ્રન્સ એક્ઝામ HNGU વાળા લેવાના છે, બરાબર. તો જે લોકોએ નેટ સેટ ક્લિયર કરેલી હશે એ લોકોને એન્ટ્રન્સ એક્ઝામમાંથી મુક્તિ આપવામાં આવે છે. બાકીના જે લોકોને પાસે નેટ સેટની નથી એ લોકો એન્ટ્રન્સ એક્ઝામ એ લોકોને આપવી પડશે, બરાબર. એન્ટ્રન્સ એક્ઝામ આપ્યા પછી નેટ સેટવાળા અને એન્ટ્રન્સ એક્ઝામવાળા ઇક્વલ થઈ જશે. એના પછી એ લોકોનું બધાનું ઇન્ટરવ્યૂ થશે, બરાબર. તો આ એક વસ્તુ જે તમારો કોમન ક્વેશ્ચન હતો અને બહુ વખત પૂછાયેલો ક્વેશ્ચન હતો, ના છૂટકે મારે વિડીયો બનાવવો પડે છે એટલા માટે અહીંયા તમને ક્લિયર કરી દીધું, ઠીક છે. પછી અહીંયા તમને પણ જે લોકો UGC નેટ GSET CSIR નેટ પાસ છે એ લોકોએ પ્રવેશ ફોર્મ તો ભરવાનું જ છે, ઓકે. મતલબ કે એડમિશન ફોર્મ તો બધાએ ભરવાનું છે.
એન્ટ્રન્સ એક્ઝામમાંથી જ મુક્તિ આપવામાં આવશે, બાકી ફોર્મ તો બધાએ ભરવાનું છે. આ વસ્તુને ધ્યાન રાખજો. આ પણ ઘણી વખત પ્રશ્નો આવતા હોય છે વિદ્યાર્થીઓના, તો અહીંયા તમને ક્લિયર કરી દઉં. ઓનલાઈન અરજી કરતા સમયે શૈક્ષણિક લાયકાતમાં જ્યાં ટકાવારીનો ઉલ્લેખ કરવામાં આવેલ છે અને જો ઉમેદવારની માર્કશીટ ગ્રેડ પોઈન્ટ સિસ્ટમ મુજબ હોય તેવા ઉમેદવારોએ ટકા અથવા ગ્રેડ પોઈન્ટનું રૂપાંતર બતાવતું જે તે યુનિવર્સિટી અથવા તો બોર્ડના જે સક્ષમ અધિકારી છે એનું પ્રમાણપત્ર પણ તમારે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે અને દસ્તાવેજ ચકાસણી સમયે તેને તમારે રજૂ કરવાનું રહેશે. માની લો કે તમને ગ્રેડિંગ સિસ્ટમથી જો તમને માર્કશીટ આપેલી હોય તો એ ગ્રેડના કેટલા માર્ક્સ પર્સન્ટેજ થાય છે એનું એક પ્રમાણપત્ર તમારી જે તે યુનિવર્સિટી, કોલેજ અથવા તો યુનિવર્સિટી તરફથી જ આપવામાં આવતું હોય છે અને જે તે બોર્ડ હોય તો એના દ્વારા તમને એ પ્રમાણપત્ર આપેલું હોય એ પ્રમાણપત્રને તમારે અપલોડ કરવાનું રહેશે અને જ્યારે ત્યારે ભરતીની પસંદગી થશે ત્યારે પણ તમારે તેને દસ્તાવેજની જ્યારે ચકાસણી થાય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ત્યારે પણ તમારે એને રજૂ કરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઉમેદવારે આ સર્ટિફિકેટ મુજબ મેળવેલ ગુણ અને કુલ ગુણ દર્શાવવાના રહેશે. જેમાં કોઈ વિસંગતતા જણાશે તો અહીંયા તમારો પ્રવેશ રદ કરવામાં આવશે. બરાબર. અને કોલેજના આચાર્યશ્રી દ્વારા આપવામાં આવેલું હશે ને આ પ્રમાણપત્ર તો માન્ય ગણાશે નહીં. ચોખ્ખું લખેલું જ છે અહીંયા. ઉમેદવારની ક્વોલિફાઈંગ પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ હોય તે જ ઉમેદવારનું ફોર્મ માન્ય ગણાશે. જો તમારી માસ્ટરની એક્ઝામનું રિઝલ્ટ ડિક્લેર થયેલું હશે તો જ તમે ફોર્મ ભરી શકશો. હમણાં જ આજે જ 2-3 મિત્રોના મેસેજ આવે કે મેડમ અમારું માસ્ટર રનિંગ હોય તો શું અમે PhDમાં ફોર્મ ભરી શકીએ? તો બિલકુલ નહીં ભરી શકો. તમારું માસ્ટર કમ્પ્લીટ થઈ ગયેલું હશે અને તમારું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું હશે, ચાહે રિઝલ્ટ ઓનલાઈન જ તમારું કેમ ડિક્લેર ન થયું. ઓકે, ઘણી વખત તમારી પાસે હાર્ડ કોપી ન મળી હોય તમને, બટ તમારું ઓનલાઈન રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું હશે તો તમે ફોર્મ ભરી શકશો. બટ ચાલુ માસ્ટરે તમે ફોર્મ ફિલ નહીં કરી શકો. એના પછી આગળ અહીંયા તમને કીધું છે કે સમગ્ર PhD પ્રવેશ માટે પાયાની ડિગ્રી માસ્ટર પરીક્ષા ગણાશે, અનુસ્નાતકની પરીક્ષા ગણાશે અને તે મુજબ JNUમાં અથવા અધર યુનિવર્સિટીમાં અને અધર સ્ટેટની કેટેગરીમાં નક્કી થશે. જો કોઈ ઉમેદવારને PhDમાં પ્રવેશ મળે છે અને તે ઉમેદવાર અન્ય કોઈ અભ્યાસ કરતો હશે તો તેમણે કોઈ એક અભ્યાસની પસંદગી કરવાની. આ પણ પ્રશ્નો વારંવાર આવતો હોય છે કે ઘણા બધા મિત્રો એવા હોય છે કે ચાલુ BEd કરતા હોય અને એમનું PhDમાં એડમિશન થઈ જતું હોય તો મતલબ એ ઘણી વખત એ પ્રશ્ન આવતો કે મેડમ મારું BEd ચાલુ છે ને એક બાજુ મારું PhDમાં એડમિશન થઈ ગયું છે તો હું બંને ડિગ્રી એક સાથે કરી શકું? તો બિલકુલ નહીં કરી શકો. બરાબર. જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ અને UGCના રૂલ્સ રેગ્યુલેશન્સ મુજબ તમે બિલકુલ પણ એક સાથે PhDની સાથે એક સાથે 2 ડિગ્રી નહીં કરી શકો. હા, તમે PG કરતા હશો તો ત્યાં તમે એક સાથે 2 ડિગ્રી લઈ શકશો, બટ જ્યારે PhDની વાત આવશે તો PhD સાથે તમે કોઈ પણ પ્રકારનો બીજો અન્ય કોર્સ નહીં કરી શકો. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવું પડશે. એટલે જો તમે PhDમાં એડમિશન લેવા માંગતા હશો અને કદાચ તમારું BEd ચાલતું હશે તો તમારે કાં તો BEdને તમારે સ્ટોપ કરવું પડશે કાં તો તમારે PhDને સ્ટોપ કરવું પડશે. બંનેમાંથી કોઈ એકની જ પસંદગી કરવાની થશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઠીક છે. ઓનલાઈન અરજી કરતા સમયે ઉમેદવારે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સહી દસ્તાવેજોની સ્કેન કરી અહીંયા તમને ડોક્યુમેન્ટ વિશેની માહિતી આપી છે 10 નંબરના પોઈન્ટમાં, તો તમે તમારી રીતે એને વાંચી લેજો કે કઈ રીતે JPG અને JPEGના ફોર્મમાં તમે ફોટો અને જે પણ તમારી માર્કશીટ અપલોડ કરવાની છે એની સાઇઝ પણ આપી છે. એ મુજબની સાઇઝ કરી અને તમે એને સિગ્નેચરને બંનેને એડ કરી શકો છો, અપલોડ કરી શકો છો. PhD પ્રવેશ ફોર્મની પરીક્ષાની ફીસ જે છે 1500 રૂપિયા છે. બરાબર. અને એ તમારે ઓનલાઈન ભરવાની રહેશે અને ફોર્મ ફી જે છે એ તમને રિફંડેબલ નથી. ઠીક છે ને, એટલે પાછી તમને ફી મળશે નહીં. તમે એમ કહેશો કે નહીં હવે મારે PhDમાં એડમિશન નથી લેવું અને મારે એન્ટ્રન્સ પણ નથી આપી, મારે ફી ભરી દીધી પણ મારે ફી પાછી લેવી છે, તો તમને ફી પાછી મળશે નહીં. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની વિદ્યાર્થી એક પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને દસ્તાવેજ ચકાસણી સમયે તે તમારે રજૂ કરવાની. ઘણા લોકો શું કરે કે ફોર્મ ફિલ કરી દે છે બટ એની પ્રિન્ટ નથી કાઢતા. તો ફોર્મ ફિલ સબમિટ કર્યા બાદ એની પ્રિન્ટ અચૂકથી તમારે લઈ લેવાની. બને ત્યાં સુધી 3-4 પ્રિન્ટો તો કાઢીને રાખી જ મૂકવાની. ઓકે.
આગળ જોઈએ તો ઓનલાઈન અરજી સમયે ખોટી માહિતી સબમિટ કરનાર ઉમેદવારને લાયક ગણવામાં આવશે નહીં. ખોટી માહિતી બિલકુલ પણ સબમિટ ના કરતા ઘણી વખતે બહુ ઉતાવળમાં જન્મ તારીખ ખોટી લખી દેતા હોઈએ છીએ, બરાબર. માર્ક્સ ખોટા લખી દેતા હોય, ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. એટલે તમને એમ થશે કે મેડમ આ શું નાના છોકરા જેવી વાત કરે છે, અમે કંઈ નાના થોડી છીએ તો આટલી ભૂલો કરશું. પણ મોટા છો તો પણ ભૂલો થતી હોય છે. અને પછી પાછળથી કહેતા કે મેડમ હવે આમાં શું કરવું, તો પાછળથી કોઈ તમારી વાત સાંભળવામાં નહીં આવે. ફોર્મ ભરો તો શાંતિથી ભરજો. ભલે 4-5 વખત વાંચી લેવાનું ફોર્મ ભર્યા બાદ ને પછી છેલ્લે સબમિટ કરજો, બરાબર. ઉતાવળ કરતા નહીં ફોર્મ સબમિટ કરવામાં. અહીંયા જો તમારી ફોર્મ ભરવામાં જો તમે ખોટી વિગતો લખશો, અધૂરી વિગતો લખશો અથવા તો ભૂલ ભરેલી વિગતો હશે તો પ્રવેશના કોઈપણ તબક્કે ઉમેદવારને પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે નહીં, બરાબર. અને PhD પ્રવેશ સમિતિનો નિર્ણય દરેક ઉમેદવારને બંધન કરતા રહેશે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું. પ્રવેશ પ્રક્રિયા અને પ્રવેશ પરીક્ષાની સૂચનાઓ તમને યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જે તે સમયે તમને આપવામાં આવશે. એટલે તમારે વેબસાઇટનો સંપર્ક કરવાનો, બરાબર. વેબસાઇટને જોતા રહેવાનું. પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ UGCની માર્ગદર્શિકા મુજબ 50% તમારી સંશોધનની પદ્ધતિ એટલે કે રિસર્ચના 50% તમારું જે છે એ રિસર્ચ પૂછાશે અને 50% તમારો જે તે સબ્જેક્ટ છે એમાંથી ક્વેશ્ચન આવશે. ભલે અહીંયા તમને એમ કહી દીધું હોય કે UGCના રૂલ્સ રેગ્યુલેશન્સ મુજબ 50% તમને સંશોધન પદ્ધતિમાંથી ક્વેશ્ચન પૂછાય છે, બટ હું અહીંયા 3 વર્ષનું એનાલિસિસ તમને કહું HNJUની એક્ઝામનું, તો ત્યાં 50% ભલે એ લોકોએ લખ્યું છે રિસર્ચના ક્વેશ્ચન આવશે, બટ 50% રિસર્ચના ક્વેશ્ચન નથી આવતા. પાર્ટ 1ની અંદર ICT પણ નાખી દે છે પાર્ટ 1માં, પછી મેથ્સ રિઝનિંગ પણ નાખી દે છે. તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે ઓનલી રિસર્ચ ના કરતા રિસર્ચની સાથે સાથે ICT કમ્પ્યુટરને લગતા ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે અને મેથ્સ પણ પૂછાતું હોય છે, મેથ્સ રિઝનિંગ પણ પૂછાતું હોય છે. તો તમે સાથે સાથે આ ટોપિક પણ કરીને જજો, બરાબર. બીજું કે અહીંયા તમને 100 પ્રશ્નો હશે, બરાબર. 100 માર્ક્સ હશે અને દરેક પ્રશ્નોનું 1 માર્ક્સ હશે. એમાંથી સંશોધન પદ્ધતિને લગતા 50 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો અહીંયા આપેલા જ છે. ચલો, તમને સિલેબસ ક્લિયરલી આપી દીધો છે, બરાબર. 50માંથી 5 પ્રશ્નો ઇંગ્લિશ પ્રોફિશિયન્સી એટલે કે ઇંગ્લિશ ગ્રામરને લગતા 5 પ્રશ્નો હોય છે. 5 પ્રશ્નો તમારા રિઝનિંગ એબિલિટીને લગતા હોય છે. 5 પ્રશ્નો બેઝિક કમ્પ્યુટર સ્કિલને લગતા હોય છે. 35 પ્રશ્નો જે છે તમારા સંશોધનમાંથી તમને પૂછાતા હોય છે. જે મિત્રો એન્ટ્રન્સ એક્ઝામ, માની લો કે કોઈને એવું છે કે ભાઈ મારો સબ્જેક્ટ ઉપરનું જે પકડ છે એ બહુ સારી નથી, તો એ લોકો રિસર્ચમાંથી પણ માર્ક્સ કવર કરી શકે છે, બરાબર. રિસર્ચના મારા ઘણા બધા વિડીયો છે અને મેં MCQs પણ ઘણા બધા કરાવેલા છે, PYQs પણ ઘણા બધા કરાવેલા છે. સાથે સાથે 12 કલાકના રિસર્ચના વિડીયો પણ છે. 12 કલાકનું સતત આખું રિસર્ચ એપ્ટિટ્યૂડ જે છે એ આખું મેં ભણાવેલું છે 12 કલાકના ક્લાસની અંદર, બરાબર. તો તમે એને જોઈને પણ તૈયારી કરી શકો છો. ક્યાંય ભટકવાની જરૂર નહીં પડે તમને. આપણી YouTube ચેનલ ઉપરથી તમને બધા જ વિડીયો મળી જશે. અને અત્યાર સુધીમાં 4 વર્ષની અંદર લગભગ 1000+ સ્ટુડન્ટો જે છે PhDમાં એડમિશન આપણી YouTube ચેનલ ઉપરથી તૈયારી કરી અને ફાઇનલ એડમિશન સુધી પહોંચેલા છે અને PhD કરી રહ્યા છે, બરાબર. તો અહીંયા તમારે ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. રિસર્ચની અંદર ગભરાવાની જરૂર નથી. હું બેઠી છું રિસર્ચ માટે તો, અને વિડીયો પણ આપણા અવેલેબલ છે, તો એના માટે અલગથી રિસર્ચ કરાવવાની કંઈ જરૂર નથી. બીજું છે કે તમારે અહીંયા 50 જે પ્રશ્નો છે એ તમારા જે તે વિષયના રહેશે અને UGC નેટનો જે સિલેબસ છે એ જ ફોલો કરવામાં આવશે. રિસર્ચના ક્લાસ આપણા લગભગ મને લાગે છે આવતા નેક્સ્ટ વીકથી સ્ટાર્ટ થઈ જશે UGC નેટના, બરાબર. કારણ કે UGC નેટમાં યુનિટ નંબર 2 તમારું રિસર્ચનું છે, તો એ સ્ટાર્ટ થાય છે. તો તમારા માટે બેનિફિટ રહેશે, તમે લાઈવ ક્લાસમાં આવી અને તૈયારી કરી શકશો. હજુ એક્ઝામની તો તમારી વાર છે, કારણ કે 10/3 સુધી તો તમારી એક્ઝામ લેવામાં નથી, ફોર્મ ફિલ કરવાના છે, બરાબર ને. તો એક્ઝામ લગભગ તમે માનો તો હોય માર્ચના એન્ડિંગ સુધીમાં આવશે. તો ત્યાં સુધીમાં આપણો આખો રિસર્ચનો યુનિટ પણ કમ્પ્લીટ થઈ જશે. તો ત્યાંથી તમે તમારું 35 માર્ક્સનું જે પૂછાવાનું છે એમાંથી તૈયારી કરી શકશો. બીજું અહીંયા પરીક્ષામાં પાસ થવા માટેનો ક્રાઇટેરિયા પણ બતાવે છે. 50% લાવવાના છે. જુઓ, અહીંયા જનરલ કેટેગરીવાળા છે એમને 50 માર્ક્સ લાવવાના રહેશે. SC, ST, OBC, EWS, જુઓ અહીંયા EWSને લાભ મળે છે, લખ્યું છે એ લોકોએ ચોખ્ખું, એટલા માટે કહું છું. અને જે
40%થી વધુ ડિસેબિલિટીવાળા લોકો છે એને 45 માર્ક્સ લાવવાના રહેશે. પીએચડી પ્રવેશ સંદર્ભે કોઈપણ વિવાદ માટે યુનિવર્સિટીનો નિર્ણય જે છે આખરી રહેશે અને બધાને બંધન કરતા રહેશે અને જેનું ન્યાય ક્ષેત્ર પાટણ રહેશે. તમને કોઈપણ ફરિયાદ છે તો તમે પાટણ જઈ યુનિવર્સિટી ખાતે જઈ અને એના વિશેની વિગતો મેળવી શકો છો. સમગ્ર પ્રવેશ માટે 85% સીટ જે છે HNGUમાંથી જે લોકોએ માસ્ટર ડિગ્રી પાસ કરેલી છે એમના માટે અનામત છે. ધ્યાન રાખજો, HNGUમાંથી તમે માસ્ટર કરેલું હોય તો એવા લોકો માટે 85%, 100%માંથી 85% સીટો HNGUના સ્ટુડન્ટ માટે છે. તેમાંથી 85ના 55% જે છે એન્ટ્રન્સ એક્ઝામ માટે છે. 85% જે સીટો છે, માની લો કે 100 સીટો હોય તેમાંથી 85 સીટો HNGUના સ્ટુડન્ટ માટે જ અનામત રાખવામાં આવશે અને એમાંથી પણ 55% જે સીટો છે એ એન્ટ્રન્સ એક્ઝામ માટે હશે અને બાકીના જે 45% સીટો છે એ જે લોકો GSET, UGC નેટ બરાબર ને એ કરેલા સ્ટુડન્ટ જે એક્ઝામ ક્રેક કરી છે એ લોકો માટે છે. મૂળ રૂપથી અહીંયા કહેવામાં આવે છે કે જે 100%માંથી 85% જે સીટો છે એ 85% સીટોમાંથી 85% સીટો HNGUના સ્ટુડન્ટ માટે રિઝર્વ કરેલી છે અને એ 85%માંથી પણ અગર એ 85%ને તમે 100% માનો તો અહીંયા તમે 1% બરાબર તમે ગણવા જાઓ તો કેટલા થાય? 8 સીટો થાય. 10% બરાબર 8 સીટો થાય, બરાબર. તો એવી રીતે 45% સીટો ગણવા જાઓ એટલે કેટલી થશે તમારી? 8 ચોક 32, 32 ને 4 36 જેટલી સીટો માની લો જશે. 36% સીટો 85%માંથી જો તમે 100% લેખી અને ગણો તો માની લો કે 85 સીટો છે ને એમાંથી 36 સીટો એ રીતે તમારે ગણતરી કરવાની છે, બરાબર. એવું નહીં કે 85% છે તો એમાંથી 55% પેલા માટે 45% એવી રીતે 85 ને 100% માની અને એમાંથી 55% સીટો એન્ટ્રન્સ એક્ઝામવાળા માટે છે અને 45% સીટો જે છે એ કોના માટે છે? જે નેટ સેટ પાસ કરેલા છે એવા લોકો માટે. અને 15% જે સીટો છે એ તમારે 15%માંથી અહીંયા ગણી લો અધર યુનિવર્સિટી અથવા તો અધર સ્ટેટમાંથી જે લોકોએ માસ્ટર કરેલું છે એ લોકો માટે છે, બરાબર. 85% સીટ HNGU માટે અનામત છે, એમણે સ્પષ્ટ લખેલું છે. જે વિદ્યાર્થી અનુસ્નાતક પરીક્ષા અન્ય યુનિવર્સિટી અથવા તો અન્ય રાજ્યોમાંથી પસાર કરેલ છે તેમનું એક લિસ્ટ અલગથી બનશે અને તેમાં કોઈ કેટેગરી ધ્યાને લીધા વગર સીધા જ મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. ત્યાં કોઈ પણ પ્રકારની કેટેગરી જોવામાં નહીં આવે કે ભાઈ તમે SC છો, ST છો, OBC છો, કોઈ પણ પ્રકારની અહીંયા તમારી કેટેગરીને ધ્યાનમાં લેવામાં નહીં આવે. બસ તમે અધર યુનિવર્સિટીના કે અધર સ્ટેટના છો અને એ રીતે તમને 15% સીટો તમારી રાખવામાં આવશે. જે ઉમેદવાર PhD માટે પ્રવેશ મેળવવા માગે છે તેમણે પ્રથમ વિષયવાર સીટનું પત્રક ચકાસી ત્યારબાદ જ પ્રવેશ ફોર્મ ભરવાનું, બરાબર. અંદર આગળ આપણે જોઈએ છે કે વિષયવાર કઈ રીતે સીટો છે એ તમને અંદાજો આવી જશે, બરાબર. તો એની પણ PDF આપણે જોઈ લઈશું. આ બધું જે નીચે રૂલ્સ છે એ બધા ઇંગ્લિશમાં છે, તો જે લોકોને ઇંગ્લિશમાં વાંચવું હોય એ વાંચી શકે છે. ચાલો હવે નેક્સ્ટ તમારું શું છે? ઓર્ડિનેન્સ. ઓર્ડિનેન્સની અંદર તમને છે ને અહીંયા બધું એનું એ જ આપેલું છે. PhDની પ્રોસેસ કઈ રીતની છે, બરાબર. કોર્સ વર્ક કેવી રીતે થશે, ફીસ કેવી રીતે શું છે, બરાબર. તો પ્રી વાઇવા કેવી રીતે થશે, PhD થીસીસનું ઇવેલ્યુએશન કેવી રીતે થશે, PhD થીસીસ કેવી રીતે સબમિટ કરવા, ઓવરઓલ PhDને લગતી ટોટલી માહિતી તમને ઓર્ડિનેન્સની PDFમાં જોવા મળશે, બરાબર. બધી PDF હું ટેલિગ્રામમાં શેર કરી દઉં છું આ વિડીયો પૂરો કર્યા બાદ. હવે સીટ વિશે આવી જઈએ તો અહીંયા સીટ આપેલી છે ભાઈ બાયોટેકવાળા માટે 5 સીટો. જો અહીંયા બાયોટેકમાં 5 સીટો છે તો એ લોકોએ શું કીધું છે? 85% કોના માટે છે? અનામત HNGU માટે. તો 5 સીટમાંથી 4 સીટ કોના માટે થઈ જશે? HNGUના સ્ટુડન્ટ માટે રહેશે અને અધર યુનિવર્સિટી અને આઉટ સ્ટેટના થઈ અને 1 સીટ રહેશે, બરાબર ને. અને 4 સીટમાંથી પણ તમને જે રીતે SC, ST, OBC એ રીતે એને અલગ કરવામાં આવશે, બરાબર. એમાંથી પણ જો 4 સીટ છે એમાંથી પણ
55% સીટ કોના માટે છે? જે એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરીને આવશે એમના માટે, અને 45% સીટો જે છે એ કોના માટે રહેશે? જે લોકોએ જીસેટ નેટ પાસ કરેલી છે એ લોકો માટે. તો અહીંયા આપણે બી 4 સીટમાંથી કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ કે ભાઈ 2 સીટ તમે એન્ટ્રન્સ એક્ઝામવાળાને આપશે અને 2 સીટ જીસેટ નેટવાળાને આપશે, હે ને, કાં તો 1 સીટ જીસેટ નેટવાળાને આપશે. તો એ રીતે એ લોકો મેનેજ કરી શકશે. એ જે બોટાનીમાં 10 સીટો છે, અકાઉન્ટન્સીમાં 1 જ સીટ છે, કોમર્સ અકાઉન્ટન્સીમાં 21 સીટો છે, કોમર્સની અંદર 12 સીટો છે, પછી કેમિસ્ટ્રીમાં 56 સીટો છે, કેમિસ્ટ્રીમાં ભરીને સીટો છે, બરાબર. કમ્પ્યુટર સાયન્સમાં 13 સીટો છે, ઇકોનોમિક્સમાં પણ બહુ સારી જગ્યાઓ છે, 50 સીટો છે, એજ્યુકેશનમાં 90 સીટો છે ભાઈ, ઇંગ્લિશમાં 36 સીટો છે, ગુજરાતીમાં પણ ભરીને ટોપલો ભરીને જગ્યા છે, 80 સીટો છે, હિન્દીમાં 36 છે, હિસ્ટ્રીમાં 20 જગ્યાઓ છે, હોમ સાયન્સમાં 4 છે, લોમાં 1 જ છે, લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાં 3 જ છે, મેનેજમેન્ટમાં 11 છે, માઇક્રોબાયોલોજીમાં 2 છે, નર્સિંગમાં 4 છે, ફિઝિકલ એજ્યુકેશનમાં 22 છે, ફિઝિક્સમાં 6 છે, પોલિટિકલ સાયન્સવાળાને 5 છે, સાયકોલોજીવાળા માટે 15 સીટો છે, પ્રાકૃતિક માટે 4 છે, સંસ્કૃત માટે 57 સીટો છે, સોશિયલ વર્ક માટે 3 સીટો છે, સોશિયોલોજી માટે 17 સીટો છે અને ઝૂલોજી માટે 2 સીટો છે. ટોટલ કરીને 586 બધા સબ્જેક્ટની ગણો તો આ રીતે છે, બરાબર. તો મેં તમને અહીંયા કહી દીધું કે કઈ રીતે સીટો ડિવાઈડ કરવામાં આવશે, બરાબર. તો તમારે એ રીતે તમારા સબ્જેક્ટની સીટોને ડિવાઈડ કરી લેવાનું. 85% HNGUના સ્ટુડન્ટ માટે રિઝર્વ રહેશે અને બાકીના 15% જો તમે આઉટ સ્ટેટ અથવા તો આઉટ અધર યુનિવર્સિટીમાંથી તમે ભાઈ HNGUમાં ફોર્મ ભરવાના હોય તો તમે તમારી સીટ જોઈ અને ફોર્મ ભરજો, નહીં તો પછી 1500 રૂપિયા પડી જાય એવું ન થાય, બરાબર ને. તો આ થઈ ગઈ તમારી ઓવરઓલ બધી જ માહિતી. આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા વધુને વધુ મિત્રો સુધી શેર કરવાનો પ્રયત્ન કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય, ટેક કેર યુ બધાને, જય શ્રી કૃષ્ણ.